એક એક આખું જૂથ છે જે જયભાઈ તમને મને આવું કહેતા જરાક સંકોચ થાય છે, પણ એવું છે કદાચ મારા અભ્યાસે મને એવું લાગે છે કે તમને ઘૃણા જ કરે છે, તમને અતિશય નફરત કરે છે, અને તમે કાંઈ પણ લખો તો એના વિશેની એમની પેલી ક્રોસ આર્ગ્યુમેન્ટ વાળી પોસ્ટ તૈયાર જ હોય છે, જેમાં ઘણા મારા મિત્રો પણ છે, પણ તો પણ ઘણા બધા એવા છે જે માત્ર જયભાઈને નો ખાસો વિરોધ કરવા જ સોશિયલ નેટવર્કિંગ પર પણ વિરોધ બોલકો હોય અને પ્રેમ હંમેશા મૌન હોય. આ હંમેશા જીવનનું સત્ય છે, યાદ રાખવા જેવું છે. મારે પૂછવું એ છે જયભાઈ કે આવું જૂથ કેમ થઈ ગયું? 3-4 કારણ છે. એક કારણ એવું છે કે તમે જે સ્પષ્ટ લખો ને એ લોકોને જ્યાં લગી પોતાના બાયસ સાથે મેચ થતું હોય ને ત્યાં લગી બહુ સરસ લાગે. તેને એમ લાગે કે આ જો કેવું સરસ, આપણે તો આપણી સાઈડ લઈ લીધી હોય એમ, પણ પછી એમના બાયસ સાથે મેચ ન થાય તો એને એમ લાગે કે આપણી સાઈડની વિરુદ્ધ જતા રહ્યા. બિલકુલ સમજુ છું. એટલે મોટા ભાગે લોકો છે ને એ એમના ફ્રેમ, જે સ્ટીરિયોટાઈપની આપણે હમણાં વાત કરતા હતા, કેમ ફિલ્મ મેકરો સ્ટીરિયોટાઈપમાં જાય. આમ ઇન્ટેલિજન્ટ હોય છે, તમે વાતો કરવા બેસો તો એમની કંઈ બુદ્ધિ ઓછી હોય છે એવું નથી હોતું, પણ એ લખતી વખતે સ્ટીરિયોટાઈપમાં કેમ જતા રહે? એમની પાસે શબ્દો બીજા પણ હોય, પણ દિલ જીગર સનમ જ કેમ લેખા રાખે? બરાબર. એના કારણ આ હોય છે કે એ લોકોને છે ને ગ્રે એરિયા માટે દિમાગ ઝાઝું કસવું પડે, અથવા તો પરફોર્મન્સ બેઝ કલર સમજવા માટે વધારે બુદ્ધિ કે વધારે અભ્યાસની જરૂર પડે. પેલું સ્ટીરિયોટાઈપ સહેલું પડે કે આ દેશભક્ત છે, આ દેશદ્રોહી છે, આ સારો છે, આ ખરાબ છે. બરાબર. કારણ કે એ સમય મુજબની ધારાઓ ફરતી હોય, એ આપણો સમાજ નથી પકડી શકતો. એનું મુખ્ય કારણ છે આપણું સ્ટીરિયોટાઈપ એજ્યુકેશન. વર્ષો સુધી આપણે જે શિક્ષણ આપીએ છીએ એ શિક્ષણ માત્ર ને માત્ર આ જવાબ છે, આ સ્ટાન્ડર્ડ જવાબ છે, આ ફલાણી ગાઈડમાંથી છે, આ ફલાણા સાહેબની નોટની છે, આ જ પરીક્ષામાં પૂછાવાનો છે, આ જ લખવાનું છે, આની બહાર ઝાઝા દોડડાયા નથી થવાનું, આ લખો એટલે આટલા માર્ક મળે. આ પેટર્ન જ્યારે બાળક 5 વર્ષનું હોય અને 25 વર્ષનું થાય ત્યાં સુધી તમે ઘૂંટાવી દો, પછી સમાજ કેવો બની, જેવો બની ગયો છે એવો બને. કારણ કે એમાં અપવાદોને બાદ કરતા, જે મૌલિક રીતે હોશિયાર માણસો છે એની આપણે વાત નથી કરતા, એવા અપવાદોની વાત નથી કરતા કે જે લોકો પોતાની રીતે અલગ, એવી શિક્ષણ સંસ્થાઓ પણ છે અપવાદરૂપ ગણાય એવી, અપવાદરૂપ ગણાય એવા કોર્સિસ પણ છે, પણ એ બધું તમે ટોટલ ગણો તો 5 થી 10% આવે. 90% આ જ ચાલે છે.